આજે તમારું સ્વાગત છે મારા નાનામથા વ્લોગમાં। તો આજે અમારે બનાવવાનું છે પનીર તૂફાની। બનાવતા હોવ ઘરે અને અથવા તો તમે પહેલી વાર રેસીપી જોતા હો અથવા તો બનાવતા ન આવડતું હોય તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો, તો રેસીપી જોઈને તમે પણ શીખી શકો છો પનીર તૂફાની બનાવતા। તો વિડીયો પૂરેપૂરો જોજો। પનીર તૂફાની બનાવવા માટે આ છે લીલું શાકભાજી ને બધા મસાલા છે, તમને બતાવી દઉં। તો ટમેટાની જરૂર પડશે, કેપ્સિકમ મરચાંની જરૂર પડશે, લસણ છે, કોથમરી, આદુ, મરચાં, હિંગ અને આખો ગરમ મસાલો છે, ડુંગળી અને મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને આ ખાસ પનીર ઘરે બનાવેલું છે અમે, બરાબર છે। તો ટમેટા મોટા રાખવાના છે, મોટા ટમેટા રાખીને અને ડુંગળી, ટમેટા અને શીંગ બાફવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો। આ ટમેટા મોળાય છે મિત્રો, શાકમાં નાખવાનું છે। આમાં પંજાબી શાકમાં 2 તડકા લગાવવાના હોય એટલે બે વસ્તુ મોળવાની થાય, તમે કન્ફ્યુઝ ન થતા। વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને હું બધું બતાવીશ। ડુંગળી નાખવાની છે શાકમાં, આવી રીતે ધીરે ધીરે મોળવાનું છે। ફાઇનલી આપણા સિંગના દાણા, ટમેટા અને ડુંગળી બફાઈ ગઈ છે, હવે એને ઉતારી લેવાનું છે। ડુંગળી, ટમેટા અને સિંગના દાણા જે આપણે બાફીને નાખ્યા હતા એની ગ્રેવી બનાવવાની છે મિક્સરમાં નાખીને। થઈ ગયું છે હવે। મિત્રો ગ્રેવીનો તડકો દેવા માટે મરચું, ધાણા જીરું અને હળદર અને પાણીમાં પલાળી દેવાનું છે। હવે ગ્રેવીને તડકો દેવાનો છે મિત્રો। તેમાં પ્રથમ પહેલા નાખવાનું છે તેલ, હવે નાખવાનું છે આદુ, મરચાં, લસણ
હવે નાખવાનું છે પલાળેલું મરચું. હવે નાખવાની છે ગ્રેવી. ગ્રેવીનો તડકો થઈ ગયો છે તૈયાર. એક તડકો થઈ ગયો, હવે બીજો તડકો મારવાનો છે, એ તમને બતાવું વિડીયોમાં. બન્યા રહેજો. હવે નાખવાની છે ડુંગળી. કેપ્સિકમ મરચાં. ફાઇનલી મિત્રો અમારું પંજાબી શાક બની ગયું છે. આ છે દૂધ, આ છે રોટલી, આ પનીર તુફાની. મિત્રો આવો બધા જમવા અને મારા વિડીયોને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરજો.